આજે મોરબીમાં 31 તારીખે અત્યારે રાતના 11:15 વાગે ઓપનિંગ સેરેમની પૂરી થઈ અને વરસાદ ના હોવાથી અત્યારે અડધા મેદાન ઉપર નેટ પણ પાથરી દેવામાં આવ્યું છે. અડધા મેદાનમાં હજી બાકી છે. પાછો આ ટ્રક નેટનો ભરાઈને આવી ગયો છે, એમાંથી નેટ ઉતારે છે. લાગે છે કે સવાર થતાં સુધીમાં બધે નેટ પથરાઈ જશે. સામેની સાઈડમાં પણ અત્યારે નેટ પાથરવાનું કામકાજ ચાલુ છે. આકાશમાં ડ્રોન ઉડી રહ્યું છે. બાળકો માટે ઓનલાઈન ગેમ રમવાની અલગ અલગ આવતી હોય છે, તેની માહિતી મળે છે. અને તેમજ દાદા ભગવાનની વેબસાઇટ સત્સંગ ઓનલાઈન આપણે જોઈ શકીએ, એની બધી માહિતી જોવા મળે અને એના વિશે સમજાવવામાં આવે એ કઈ રીતે ચાલુ કરવાની, એવું બધું આપણને શીખવાડવામાં આવે છે. આ બધા ડોમ છે, લાઈનમાં દેખાય ને એટલે કે તંબુમાં વિવિધ પ્રકારના શો જોવા માટેનું આયોજન કરવામાં આવ્યું હોય છે. એ બધા શો ફ્રી ઓફ કોસ્ટ હોય છે. આપણી સામે અત્યારે બુક સ્ટોલ છે. એ બુક સ્ટોલમાં બધી બુકો, પછી ભગવાનની મૂર્તિઓ, ઠંડા પાણીની બોટલો, કેલેન્ડર એવું બધું મળતું હોય છે. અને આ વિક્રમ વેતાલનો ડોમ છે. આ બહુ સરસ શો હોય છે મિત્રો, વિક્રમ વેતાલ, અને એ પણ આપણે ફ્રીમાં જોઈ શકીએ છીએ. અને હજારો લાખોની સંખ્યામાં માણસો આવીને આ બધાનો લાભ ઉઠાવતા હોય છે. અત્યારે આપણે નીચે આવીએ છીએ તો એમાં ગારો છે, કારણ કે થોડીક વાર પહેલાં બહુ વરસાદ આવ્યો હતો એટલે ગારો થઈ ગયો છે. એટલે હવે જેમ જેમ ગારો સુકાતો જશે ને એમ એની ઉપર કાળી તાડપત્રી પાથરવામાં આવશે અને ત્યારબાદ આ ક્રીમ કલરની નેટ પાથરી અને બધું આખું મેદાનને વોટરપ્રૂફિંગ કરી દેવામાં આવશે, જેથી અત્યારે નીચે લોકો બેઠેલા દેખાય છે એવી રીતે બધા લોકો બેસી શકે, જોઈ શકે અને આનંદ માણી શકે. આ સામે વૃક્ષમાં કેવું સરસ મજાની લાઇટિંગ ફિટ કરી છે. એ લાઇટિંગ અત્યારે જોઈએ ને તો આપણને બહુ જ રળિયામણું લાગે. અને બહારથી આવેલા ટુરિસ્ટ લોકો બધા એની પાસે જઈ અને સેલ્ફી પણ પડાવતા હોય છે, કારણ કે ત્યાં સિમંદર સ્વામી ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, શ્રી શિવ ભગવાન બધાની પ્રતિમાઓ પણ રાખેલી છે. છોકરાઓને વર્ગને, ખાસ કરીને યુવા વર્ગને બધાને સેલ્ફી પાડવું બહુ પસંદ હોય છે. આ જો સરસ મજાનું ફૂલોનું ડેકોરેશન સેવાથી બહેનો દ્વારા કરવામાં આવ્યું છે દોસ્તો. આ સેવાથી બહેનો 2-3 દિવસ સુધી મહેનત કરીને આવું બધું ડેકોરેશન કરતા હોય છે. અને અગાઉથી આ ઇવેન્ટ ખાસ કરીને બધાને ગમે, રળિયામણું લાગે, ટીપી ઉઠે એટલા માટે આવી બધી સેવાઓ કરતા હોય છે. આ સામે ફૂડકોર્ટ દેખાય છે, એ ખાવાના શોખીનો માટેની એક કહેવાય ને કે જન્નત છે. બધી જાતની વસ્તુઓ ખાવા મળે, પાઉંભાજી, પિઝા, બર્ગર, પાણીપુરી, દરેક પ્રકારના જ્યુસ, ઢોસા, બધી વસ્તુ ખાવા મળે મિત્રો. એટલે ખાવા પીવાના શોખીનોને તો અહીંયા મજા જ આવી જાય. આ સામે પાસે આ બધું ડેકોરેશન કરવામાં આવ્યું છે. પાણીના ફુવારા રંગબેરંગી લાઇટિંગ થાય એ રીતનું ડેકોરેશન છે. આ બધું કલર રાખેલી છે. એટલે આ તમે એક પર જોવો ને તો તમને મેદાન જે બધું ખુલ્લું દેખાય છે, બધા આ ફુવારાની પટ્ટી પર બધા લાઈનમાં ઊભા રહી જતા હોય અને ફોટા પડાવતા હોય, સેલ્ફી લેતા હોય. રાત્રે 11:30 વાગ્યા છે ને દોસ્તો, તો પણ લોકો નવા જોવા માટે આવતા જ જાય છે. જો અને નાના બાળકોથી માંડીને મોટા, યુવા વર્ગ, વૃદ્ધો બધા અહીંયા બોર્ડ મારવાના છે. અત્યારે બધા અલગ અલગ પ્રકારના છે. સાયરન, પછી વિક્રમ વેતાળ, પેરેન્ટ પાઠશાળા, એવા બધા અલગ અલગ પ્રકારના શો છે, એ પણ ચાલી રહ્યા છે. અને બધા હાઉસફુલ શો જઈ રહ્યા છે. એટલું માણસો છે, લાઇનમાં વારો આવે. 11:30 થયા હોવા છતાં પણ બધાનો લાઇનમાં વારો આવે છે. અને તમે જોઈ શકો છો બધા નાના બાળકોને તેડીને બધું આખા ગ્રાઉન્ડમાં બતાવી રહ્યા છે કે કેવું સુંદર છે. અને ફૂડ કોર્ટ અત્યારે ફૂલ છે. બધાને ટોકન લેવામાં પણ લાઇનમાં ઊભું રહેવું પડે, જમવામાં પણ બધાનો વારો એક પછી એક આવે એ રીતનું. ટૂંકમાં માણસો હજી નવું બધું આવતું જ જાય છે એ રીતે. અને એકવાર જે માણસો આ કાર્યક્રમ આવી ગયા ને બીજાને પણ વાત કરે કે ભાઈ અહીંયા તો જવા જેવું છે. અંદરની જગ્યાએ ગેંડા સર્કલ અને ઉમિયા સર્કલ દરરોજ બપોરે 3:30 થી
રાત્રે 11:30 સુધી ટ્રાન્સપોર્ટની સુવિધા રાખેલ છે. બોલો હવે કાંઈ ઘટે? મહોત્સવનું સ્થળ છે રવાપર ગુંદડા રોડ, પાણીની ટાંકી સામે, મોરબી. વધુ માહિતી માટે સંપર્ક કરો 9725344475. જય સચ્ચિદાનંદ. અરે શું તમને ખબર છે આપણા સિરામિક સિટી મોરબીના આંગણે દોસ્તો અત્યારે રાતના 12 વાગ્યાથી છતાંય પણ ટ્રાફિક વધતું જ જાય છે. નાના હોય કે મોટા, જો બધાએ દાદાની મોટી પ્રતિમા સાથે સેલ્ફી લઈ રહ્યા છે અને બાળકોમાં તો એક અનેરો ઉત્સાહ છે. હળિયા પાટી રમત કરતા બધા બાળકો જોવા મળે છે અને એ લોકોને તો એમ થઈ જાય કે ભાઈ મજા જ આવી ગઈ, કારણ કે અહીંયા ખાવા પીવાનું અને બધા નવા શો જોવાનું બધું હોય છે. બધું આપ સૌને જોવાનું તો બધું જયંતિના આ કાર્યક્રમમાં પધારવા ભાવભર્યું આમંત્રણ છે. જય સચ્ચિદાનંદ. એટલા માટે બાળકોને તો અહીંયા જરૂર લઈ આવવા જેવા છે. બાળકોમાં સંસ્કાર સિંચન એક અલગ ચાલવાનું થાય છે. ગમે ત્યારે કહેવાય છે કે જેવું માણસ હોય ને એવું બધું શીખી જાય. અદ્ભુત કાર્યક્રમો બાળકો અહીંયા બધું સરસ હોય ને એવું બધું શીખી જતા હોય છે. અહીંયા બાળકોને આપણે ઘરે કહીએ કે તમે આમ કરો તેમ કરો તો એવું માનશે નહીં, પણ અહીંયા તો જોવાથી જ એમ સંસ્કાર પડી જતા. મિત્રો અહીંયા વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયોમાં ફરી મળીશું. જય સચ્ચિદાનંદ. બોલો હવે કાંઈ ઘટે? મહોત્સવનું સ્થળ છે રવાપર ગુંદડા રોડ, પાણીની ટાંકી સામે, મોરબી. વધુ માહિતી માટે સંપર્ક કરો 9725344475.